બાળ દોસ્તો, આપનું સ્વાગત છે। આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણને ગણિતમાં ભાગાકાર કરવામાં ઘણી બધી ભૂલો પડે છે। તો એના માટે પછી લસા શોધવામાં પણ ભૂલો પડે છે, છેદ ઉડાડવામાં ભૂલો પડે છે। તો આ બધી ભૂલો શેના કારણે પડે છે? તો એના મૂળ સુધી જઈએ ને તો આપણને ખબર પડશે કે આપણને ચાવીઓ નથી આવડતી। વળી આ ચાવીઓ એટલે શું, કે તાળા ખોલવાના છે? ના, આ ચાવીઓ છે વિભાજ્યતાની ચાવીઓ। વિભાજ્ય એટલે કે ભાગ પાડવાની ચાવીઓ। કોઈ પણ સંખ્યા હોય તો એ સંખ્યા કઈ સંખ્યા વડે ભગાશે એટલે કે વિભાજ્ય થશે એ શોધવા માટે આપણે વિભાજ્યતાની ચાવીઓ આપણને આવડવી જોઈએ। તો સૌપ્રથમ મિત્રો આજે આપણે 2 ની વિભાજ્યતાની ચાવી વિશે વાત કરીએ। એમ તો 2 ની ચાવી છે, 3 ની છે, 4 ની છે, 5 ની છે, 6 ની છે, 9 ની છે, 10 ની છે। આપણને જરૂરી છે 2 ની, 3 ની, 4 ની, 5 ની અને 10 ની। આ ખાસ ચાવીઓ છે જે આપણે જો ભણી જઈશું એટલે કે સમજી લઈશું તો આપણને ક્યારેય આ ભાગ પાડવામાં ભૂલો પડશે નહીં। તો આપણે જોઈએ કે 2 ની વિભાજ્યતાની ચાવી એવો તો એનો શું નિયમ છે? તો આપણે જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી અને તેવી જ સંખ્યાઓને, અહીંયા જુઓ મિત્રો, તમે ભાર મૂકજો કે તેવી અને તેવી જ સંખ્યાઓ એટલે કે જેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી અને તેવી જ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય। ચલો મિત્રો, આપણે ભાગાકાર તો કરવા કોઈ પણ સંખ્યાનો બેસી શકીએ, છેલ્લે પોઈન્ટ વાળો જવાબ આવે તો એ નિશેષ જવાબ કહેવાય નહીં। નિશેષ જવાબ એટલે કે એવો કે દશાંશ ચિહ્ન વગર તમે એ સંખ્યાને ભાગી શકો અને જેના શેષમાં 0 થઈ જાય। તો અહીંયા કેટલીક સંખ્યાઓ હું તમારી સમક્ષ લાવ્યો છું કે ધારો કે 48 છે, આપણે 48 ને 2 વડે ભાગીએ તો સૌપ્રથમ તો શું જોવાનું કે એ સંખ્યાનો એકમનો અંક, એની સાથે બાકીના ઉદાહરણોના પણ આપણે એકમના અંક જોઈ લઈએ કે અહીંયા જુઓ તમે કે એકમનો અંક છે 8, 2 વડે ભગાશે તો કે 100% ભગાશે। એકમનો અંક છે 6 તો એ પણ 2 વડે ભગાશે અને એકમનો અંક છે 0 જે આપણી શરતમાં આવી જાય છે 2, 4, 6, 8 કે 0। તો આપણે એને ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ તો 2 નો ઘડિયો 4 સુધી તો 2, 2, 4, 4 માંથી 4 જશે એટલે થશે 0। ઉપરથી ઉતાર્યો આંકડો અને 2 નો ઘડિયો 8 સુધી 2, 4, 8। અહીંયા જુઓ મિત્રો, 8 માંથી 8 જાય 0। એનો મતલબ જે શેષ છે ને, અહીંયા આને શેષ કહીએ। એ થોડી માહિતી આપી દઉં તમને। શેષ છે આ આપણો છે ભાજક એટલે કે ભાગ કરનાર। હું મારી રીતે તમને યાદ રાખવા માટે કહું કે જે સંખ્યાનો ભાગ કરે છે એટલે કે ભાજક, એટલે કરનાર, ભાજક કહેવાય। જે સંખ્યાને આપણે ભાગીએ છીએ એને કહીશું આપણે ભાજ્ય અને જે ઉપર જવાબ મળે છે એને આપણે ભાગફળ કહીશું। તો આ છે ભાગાકારના અંગો અને એની અંદર આપણને 0 શેષ મળી ગઈ એટલે એનો મતલબ એમ થાય કે 48 છે એને 2 વડે નિશેષ એટલે કે શેષ વધતી નથી, 0 વધે છે એમ ભાગી શકાય। મિત્રો બાકીના જે 2 ઉદાહરણ છે 126 અને 210 એ હું તમને ગૃહ કાર્યમાં આપું છું અને આ બંને દાખલાનો તમે મને જવાબ આપજો જે ભાગફળ આવે એ, અને એ તમે મને કમેન્ટમાં જણાવજો। શેષ વધે છે કે નથી વધતી તો એ આ નિયમ પ્રમાણે તમારે મને કહેવાનું છે। ધન્યવાદ।